નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 16 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે સોમવાર। તો આજનું જે ડુંગળી બજાર છે એ કેવું રહી શકે છે, સાથે ડુંગળીના ભાવમાં મિત્રો આજ કેવા ફેરફાર જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો ડુંગળી બજારની અપડેટ હું તમને આપી દઉં તો આજે મિત્રો જે ડુંગળી બજાર છે એમાં નાનો મોટો સુધારો થવાની સંભાવના છે। સુધારો એટલે 50થી લઈને 100 રૂપિયાનો સુધારો થાય એવી ધારણા છે। સાથે સાથે મિત્રો જે ડુંગળીની આવકો છે એ પણ વધવાની ધારણા છે। આજે સોમવાર હોવાના કારણે જે ડુંગળીની આવકો છે ઘણી બધી માર્કેટમાં થશે એની પણ પૂરેપૂરી શક્યતા છે। હવે મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તે આપણે જોઈ લઈએ। મહુવા 150 થી 771 રૂપિયા, ભાવનગર 155 થી 653 રૂપિયા, ગોંડલ 201 થી 551 રૂપિયા, વિસાવદર 125 થી 431 રૂપિયા। આ ઉપરાંત મિત્રો જે ભાવ છે છેલ્લી હરાજી મુજબના છે। ધોરાજી 150 થી 581 રૂપિયા। તો મિત્રો અત્યાર સુધીના જે આપણા ભાવ બોલ્યા હતા એ લાલ ડુંગળીના હતા। હવે મિત્રો સફેદ ડુંગળીમાં મહુવાની વાત કરીએ તો 215 થી 581 અને ભાવનગરની વાત કરીએ તો 200 રૂપિયાથી લઈને 600 રૂપિયાનો અત્યારે ભાવનગરની અંદર સફેદ ડુંગળીનો ભાવ જોવા મળી રહ્યો છે। તો ખેડૂત મિત્રો આ આજના ડુંગળીના ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।